નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે મોડાસા વિસ્તરણ રેન્જ વન વિભાગ અને એમએલ ગાંધી કોલેજ કેમ્પસના સંયુક્ત ઉપક્રમે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયાના 53માં જન્મદિન નિમિત્તે કોલેજ કેમ્પસના જીબી શાહ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના મેદાનમાં 53 વૃક્ષોનું વાવેતર કરી હરિયાળા અને સ્વચ્છ પર્યાવરણનો સંદેશ આપવામાં આવ્યો હતો. અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દરેક વ્યક્તિએ પોતાની માતાના સન્માનમાં એક છોડ વાવી તેનું જતન કરીને તેને વૃક્ષ બનાવે તેવો છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવે વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવવા અને વધુમાં વધુ વૃક્ષો ઉછેરવા અપીલ કરી હતી. આ પ્રસંગે સાબરકાંઠા અરવલ્લી વન વિભાગના એસીએફ બીસી ડાભી, મોડાસા નગરપાલિકા પ્રમુખ જયશ્રીબેન પટેલ, કોલેજ મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ, કાઉન્સિલરો, વન વિભાગના કર્મચારીઓ, જીબી શાહ સ્કૂલના પ્રાથમિક વિભાગના ઇકો ક્લબના વિદ્યાર્થીઓનો, એનસીસી કેડેટ્સ, ભાજપના કાર્યકરો તેમજ કોલેજના ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપલ ઉપસ્થિત રહ્યા હતા. એક વૃક્ષ માં કે નામના સૂત્રોચ્ચાર સાથે 53 વૃક્ષોનું વાવેતર કરી સાંસદ શોભનાબેન બારૈયાનો જન્મદિન પર્યાવરણ પ્રેમી રીતે ઉજવવામાં આવ્યો હતો. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના વચ્ચે મોડાસામાં અનોખી પહેલ જોવા મળી હતી. સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયાના જન્મદિન નિમિત્તે 53 વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. બીસી ડાભી, મદદનીશ વન સંરક્ષક શ્રી સાબરકાંઠા હિંમતનગર. આજરોજ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે આ સંકુલની અંદર મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ કેમ્પસની અંદર વૃક્ષારોપણ કરી અને આજના કાર્યક્રમની ઉજવણી માનનીય સાંસદશ્રીના અધ્યક્ષસ્થાને કરવામાં આવી. સાથે સાથે માનનીય સાંસદશ્રીનો જન્મદિવસની પણ ઉજવણી અહીં આગળ કરવામાં આવી છે. કેટલા વૃક્ષો વાવેતર કરવામાં આવ્યું? આજરોજ અહીં 53 વૃક્ષો વાવેતર કરી અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. સાહેબ, આજે જે 5 જૂન પર્યાવરણ દિવસ નિમિત્તે લોકોને શું સંદેશો આપશો? 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ જે પર્યાવરણ જાગૃતિ માટેનો દિવસ હોય અને આ દિવસ નિમિત્તે તમામ લોકોને એવો સંદેશો પાઠવીએ છીએ કે વૃક્ષોનું જતન કરે, જંગલોનું સંરક્ષણ કરે અને સાથે સાથે દરેકે કોઈને કોઈ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરી અને જંગલ સંવર્ધનની અંદર વધારો કરે એવો આપણે પ્રયત્ન કરવો જોઈએ. મહેન્દ્રભાઈ શાહ, પ્રમુખ મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સાબરકાંઠા અને અરવલ્લીના લોકપ્રિય સાંસદ સભ્ય માનનીય શોભનાબેન બારૈયાજીના 53મા જન્મદિવસ નિમિત્તે આજે 53 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. જન્મદિવસની આ ઉજવણી સમાજને હરિયાળા અને સ્વસ્થ ભવિષ્યનો સંદેશ આપનારી એક પ્રેરણાદાયી પહેલ છે. આજના સમયમાં વૃક્ષારોપણ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ આવનારી પેઢીઓ માટેનું અમૂલ્ય રોકાણ છે. વૃક્ષો આપણને પ્રાણવાયુ આપે છે, પર્યાવરણનું સંતુલન જાળવે છે, વરસાદને પ્રોત્સાહન આપે છે, આ કુદરતને હરિયાળીથી સમૃદ્ધ બનાવે છે. તેથી વૃક્ષ વાવવું એ માત્ર પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નહીં, પરંતુ માનવ જાતના ભવિષ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા પણ છે. વિશેષ આનંદની વાત એ છે કે આજે વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ અભિયાનની શરૂઆત આપણા દેશના લોકપ્રિય માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દરેક વ્યક્તિ પોતાની માતાના સન્માનમાં એક વૃક્ષ વાવે અને તેનું જતન કરે. અને માતા અને વૃક્ષ બંને જીવનદાતા છે. એક આપણને જન્મ આપે છે અને બીજું જીવન માટે જરૂરી પ્રાણવાયુ આપે છે. તેથી એક પેડ માં કે નામ અભિયાન પર્યાવરણ સંરક્ષણની સાથે માતૃવંદનાને પણ સુંદર સંદેશ આપે છે. અસ્તુ.